નમસ્કાર સૌને. સુપ્રભા નેચર એજ્યુકેશન ચેનલમાં ફરીથી તમારી સમક્ષ હાજર છું એક નવી જ વનસ્પતિની ઓળખ કરાવવા માટે, જેનું નામ તમે કદાચ ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને જોઈ પણ નહીં હોય. આવી જ એક હું અગત્યની આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિની તમને ઓળખ કરાવવા માગું છું. જુઓ, આ છે કાકજંગા. આ કાકજંગા નદીકાંતા, પ્રાચીકાંતા વગેરે નામે ઓળખાય છે. એનું ગુજરાતી નામ છે અઘેડી. આ એક વશીકરણ જડીબુટ્ટી છે, એટલે કે જે લોકો વશીકરણના પ્રયોગ કરતા હોય છે એ લોકો આ કાકજંગાનો સૌથી વધારે ઉપયોગ કરે છે. આ કાકજંગાને મરાઠીમાં રાનકિરાતા કહે છે, હિન્દીમાં એને મનસી કહે છે. એનું લેટિન નામ છે પેરિસ્ટોપી બાયકેલિક્યુટા. સંસ્કૃતમાં એને કાકજંગા કહે છે. કાકજંગા કેમ કહે છે? તો આની ડાળીઓનો આકાર કાગડાની જાંગ એટલે કે કાગડાના પગ જેવો હોવાથી એને કાકજંગા તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ નદી કિનારે સૌથી વધારે જોવા મળે છે, એટલે એને સંસ્કૃતમાં નદીકાંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાકજંગા અઘેડાનો એટલે કે અપામાર્ગનો જ એક પ્રકાર છે. આને ગુજરાતીમાં અઘેડી એટલે જ કહેવામાં આવે છે. અઘેડો છે એ નર છોડ છે, જ્યારે આ અઘેડી એટલે કે કાકજંગા એ માદા છોડ છે. કાકજંગા વર્ષાયુ છોડ છે. વરસાદમાં એ નદી કિનારે આપોઆપ સર્વત્ર ઉગી નીકળે છે અને જાન્યુઆરી મહિના સુધી જ્યારે વર્ષા ઋતુ સમાપ્ત થઈ જાય છે ત્યારે આ છોડ લુપ્ત થતો જાય છે. આયુર્વેદમાં આના પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે કે પુષ્ય નક્ષત્રમાં આના ડાળીઓ લાવીને તમારે લાલ દોરામાં પરોવીને જો તમે તમારા કાંડે બાંધી રાખો અને આ રીતે જો તમે હાથ ઉપર આની ડાળી બાંધી રાખો તો તમને ગમે એવો તાવ હોય એ પણ ઉતરી જાય છે અને તાવ તમને આવતો નથી. જો કોઈ વ્યક્તિને કાનમાં ઓછું સંભળાતું હોય તો એવી વ્યક્તિ માટે આ છોડ બહુ ઉપયોગી છે. એ વ્યક્તિએ શું કરવું? તો આના છોડનો રસ કાઢી લેવો, એમાં તેલ ભેળવીને એને ગરમ કરી લેવું અને એને ઠંડુ પાણીને બોટલમાં ભરી દેવું. આ તેલના 2-3 ટીપા કાનમાં નાખવાથી એ વ્યક્તિની જે બહેરાશ છે, જે એને ઓછું સંભળાતું હોય છે, એ ધીમે ધીમે દૂર થશે. ઘા ઉપર આના પાનની પેસ્ટ બનાવીને જો લગાવવામાં આવે તો વ્યક્તિનો ઘા કોઈ પણ પીડા વગર અને પાક્યા વગર મટે છે. તમને એક વાત જણાવું કે આયુર્વેદમાં જેટલી પણ વિષનાશક એટલે કે ઝેર ઉતારનારી વનસ્પતિઓ હોય છે, એ બધી વનસ્પતિઓના ફૂલનો રંગ જાંબુડી રંગનો હોય છે. આ કાકજંગાના ફૂલો પણ જાંબુડી રંગના હોય છે. જુઓ, આ કાકજંગાના ફૂલો છે. આ વિષનાશક ઔષધિ છે. આયુર્વેદમાં એમ માનવામાં આવે છે કે આ કાકજંગાના પંચાંગનો રસ જો જે વ્યક્તિને સાપ કરડેલો હોય એ વ્યક્તિને પીવડાવવામાં આવે તો એ વ્યક્તિના સાપનું ઝેર ઉતરી જાય છે. કાકજંગાની ડાળીના ટુકડાને માથે બાંધીને જો સૂવામાં આવે તો અનિદ્રાનો રોગ જે હોય છે એ દૂર થાય છે એમ માનવામાં આવે છે. કાકજંગાનું દાંતણ આયુર્વેદિકમાં ખૂબ ઉપયોગી જણાય છે. આનું દાંતણ કરવાથી દાંતના જે કીડા હોય છે એ મરે છે. કાકજંગાનું મૂળ હોય એ પણ બહુ ઉપયોગી છે. એવું માનવામાં આવે છે કે કાકજંગાનું મૂળ જો તમે કોઈપણ પ્રસૂતા સ્ત્રીની કમરે બાંધો ડિલિવરી વખતે તો પ્રસૂતા સ્ત્રીને કોઈપણ પીડા વગર પ્રસૂતિ થઈ જાય છે. આમ કાકજંગા એ બહુ જ ઉપયોગી વનસ્પતિ છે, આયુર્વેદિક વનસ્પતિ છે, પણ લોકો એને ઓળખતા નથી. આજે તમને ઓળખ એટલે જ કરાવું છું કે તમારી આસપાસ ક્યાંય પણ તમને આ કાકજંગા જોવા મળે તો એને લાવીને તરત જ તમારા બગીચામાં વાવી દેજો. આ ખૂબ જ ઉપયોગી વિષહરણ ઔષધિ છે. આ છે આપણી કાકજંગા.